જય સત્ય સનાતન ધર્મની જય સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા જય ગુરુ મહારાજ. અહીં બિરાજમાન સર્વે સંતો અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આજનો પાંચમનો સત્સંગ ગુના મુકામે રાખવામાં આવ્યો છે. જે આંગણે આ સત્સંગ રાખવામાં આવ્યો છે એ પાવનકારી આંગણું, જ્યાં રામદેવ પીરનું સરસ મજાનું મંદિર, આશ્રમ અને ભાવ સહિત ભાવિક ભક્તો પધાર્યા છે. જીવનમાં પ્રયત્ન કરવાથી બધું પ્રાપ્ત થાય, પણ આવો સત્સંગનો લાભ અને આવી સંતવાણીનો લાભ મળતો નથી. ખરેખર વાસ્તવિક રીતે જોવા જઈએ તો સત્સંગ જ્યારે મહાપુરુષનો સત્સંગ મળે ત્યારે આપણું મન શાંત બનતું હોય છે, આપણા મનને શાંતિ મળતી હોય છે. માટે આ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય કે આપણને સંતોષ ધન પ્રાપ્ત થાય ત્યારે. અને સંતોષ ધન ક્યારે પ્રાપ્ત થાય કે જ્યાં સુધી આત્માની જાગૃતિ થઈ હોય તો આપણને સંતોષ થાય અને ઠરવાનું ઠેકાણું મળે છે. માટે કહેવાયું છે કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ ગુરુ તરતારણ તે ભવજવમાં ધર્યા. મનને સમજાવવા માટે આપણે ઘણા પ્રયત્ન કરીએ છીએ, પણ આ મન સમજતું નથી. માટે એવી કોઈ ગુરુની કૃપા થાય, કોઈ સંત પુરુષની કૃપા થાય તો આ મન સે સમજે છે. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. સ્થિર પદ ક્યાં રહેલું છે? સ્થિર પદ એટલે શું? કે જે વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી એને સ્થિર પદ કહેવામાં આવે છે. આપણને એમ કહેવાય, વૈજ્ઞાનિક રીતે એમ જોઈએ કે સૂર્ય ઉગે અને આથમે. વાસ્તવિક રીતે સૂર્ય ઉગતોય નથી ને આથમતોય નથી. આપણે અજ્ઞાનતાના લીધે એમ કહી, એક પંડિતે માજીને પૂછ્યું કે માજી આ રસ્તો ક્યાં જાય છે? મારી તો કાંઈ ભણ્યા ગણ્યા નહોતા, પણ અભણ કેવું યાદ રાખે એવું માજીએ એવો જવાબ આપ્યો કે આપ તો ભણેલ ગણેલો એવા લાગો છો. હે પંડિત, આ રસ્તો ક્યાંય જતો આવતો નથી. આ રસ્તા પર મુસાફર આવે જાય છે. હરે હરે. જ્યારે આપણે બસમાં બેઠા હોય અને બારીમાંથી જોઈએ, વાસ્તવિક રીતે બસની મુસાફરી શરૂ છે. એ વૃક્ષની કોઈ મુસાફરી નથી, આ રસ્તાની કોઈ મુસાફરી નથી. એવી રીતે જે સંત પુરુષની દ્રષ્ટિ હોય એ સ્થિરપદમાં રહેલી હોય છે, પણ જેને ગુરુગમ દ્રષ્ટિ નથી એ રસ્તે બેઠા હોય તો કોણ નીકળ્યું કોણ ગયું એ ધ્યાન હોય છે. પણ જેને દિવ્ય દ્રષ્ટિ હોય છે, કોણ ગયું અને કોણ આવ્યું એનું ધ્યાન હોતી નથી. સંત પુરુષની એવી દ્રષ્ટિ હોય છે કે હાજર પુરુષ કોણ છે, અને જે હાજર પુરુષ છે એને દેખવાની દ્રષ્ટિ જેને મળી હોય એ હાજર વસ્તુને જોઈ શકે છે. હાજર વસ્તુ એવી છે કે જ્યાં કોઈ રંગ નહીં, જ્યાં કોઈ રૂપ નહીં, જ્યાં કોઈ જાતિ નહીં. માટે આ સદગુરુની એવી બલિયારી, સદગુરુ એવું પરમાર્થનું કાર્ય કરે છે કે આપણને આ સદગુરુ છે એવી ભૂમિકાએ લઈ જાય છે જેને સાતમી ભૂમિકા કહેવામાં આવે છે, જેને સદગુરુનો દેશ કહેવામાં આવે છે. માટે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજીનો દેશ. પિંડ એટલે આ શરીર, અને એથી પર સદગુરુનો દેશ વ્યાપક રૂપમાં રહેલો છે. એટલા માટે આપણા હોભાગ
કે આજે દોડધામ છે, આધુનિક યુગ છે, અને 21મી સદીમાં જો સદગુરુ સંતનો સત્સંગ મળતો હોય તો આજ આપણું ભાગ્ય જાગી ગયું છે. માટે ભાગ્ય બળો રે જે કર સંત પધાર્યા. એટલે અહીંથી જે સંતવાણી રજૂ થાય એનો જે શબ્દ હોય એનો શબ્દનો મરમ આપણે કેવી રીતે સમજી શકીએ, એ શબ્દ શું કહેવા માગે છે એ ક્યારે સમજી શકે કે જેની સુરતા પરવીણ હોય એ જ આ શબ્દનો મરમ સમજી શકે. એમ કહેવામાં આવે છે કે અજ્ઞાનતાને લીધે આપણે એમ કહીએ છીએ કે આંખ્યું જોઈ શકે છે, આંખ્યું જોતી નથી, આંખ્યુંની પાછળ જોનાર બેઠો છે. અને જ્યારે પ્રકાશની ગેરહાજરી થાય અને અંધકાર પ્રવેશે તો આંખ્યું જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી. કાન એક સાધન છે, આંખ એક સાધન છે, પણ જ્યારે આપણું ધ્યાન ન હોય તો બાજુમાં વાત થતી હોય એ પણ આપણે સાંભળી શકતા નથી. માટે આ શરીર છે એ આ શરીરની અંદર 9 દરવાજા, નવી રમત કા 10મેં મોલે ઓ બોલે. આંખ જોઈ શકે તો સાંભળી ન શકે, કાન સાંભળી શકે તો એ બોલી ન શકે. આ બધાની નવી રમત છે. માટે ગુણ કર્મ સ્વભાવ બધાના જુદા હોય, પણ પરમાત્માના ધામમાં, ગુરુના ધામમાં જે પરમપદ છે એમાં કોઈ ફેરફાર નથી. માટે મન સમજાવે તે નર મોટા થીરતા પદમાં ઠેર્યા. બીજા અધ્યાયમાં ગીતાજીમાં કહેવામાં આવ્યું છે કે હું સ્થિર છું, અવિસંગ છું, અખંડ રૂપ છું, હું સનાતન છું. અને જે સનાતન છે એ તમારો આત્મા છે. માટે સદગુરુ મહારાજની બલિયારેથી આપણને એ નક્કી પણ થયું છે, એ નિશ્ચય પણ થયું છે કે આત્મા અચર, અમર અને અવિનાશી છે. આત્માનો ક્યારેય મૃત્યુ થતું નથી, આત્માનો ક્યારેય વિનાશ થતો નથી. અને એ આત્મા રંગરૂપથી પર છે, અને એ આત્મા હાજર છે. કોના માટે હાજર છે? કે જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એના માટે હાજર છે. માટે આરે આખડીએ તમે દીવો નહીં દેખો, ગુરુગમ આખડીએ દીવો દેખાય. અને ગુરુયા દેહ રે દેવોમાં ગુરુએ દીવડીઓ વાસ્યો, વિના વાટે દીવો રૂપ વગરનો. વિના વાટે દીવો રૂપ વગરનો. જે દીવો પ્રગટ કરવામાં આવે છે, જે દીવાને પ્રગટ કરવામાં આવે છે એક દિવસ જરૂર બુઝાઈ જાય છે. પણ જે આત્મ જ્યોત છે, જે પરમાત્મા રૂપી જ્યોત છે એ ક્યારેય પ્રગટ થઈ નથી. તો પ્રગટ થઈ નથી તો એને આત્મમાં પણ નથી, બુઝાવા પણ નથી. માટે ઉત્પન્ન પ્રલય એને નહીં, આદ અનાદિનો એવો. ઉત્પત્તિ પ્રલય અને આદિ અનાદિ જે વસ્તુ હાજર છે એ હાજર વસ્તુની આ સંતો વાત કરે છે. તમે જરા વિચાર કરો કે આ પૃથ્વી તો કાયમની છે, પવન કાયમનો છે, પાણી કાયમનું છે, અગ્નિ કાયમની છે, અને આપ પણ કાયમનું છે. જો આ 5 તત્વ કાયમના હોય તો પરમ તત્વ કાયમનું હોય કે ન હોય એ ગીતા એની સાક્ષી પૂરે છે. માટે ગીતા સાક્ષી પૂરે છે એ કહે છે કે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો. એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા, આપમાં હરીને આપે નો ભાયા તો મિથ્યા નામ લજાય. કે જ્યાં સુધી પોતાને પોતાની ઓળખાણ ન થાય કે આ દેહની અંદર આ જોનારો કોણ છે, આ શબ્દનો સુણનાર કોણ છે, આ બોલનારો કોણ છે, સુગંધ લેનાર કોણ છે, અને આ એવી દિવ્ય વસ્તુ કોણ છે, એવી શક્તિ. કારણ કે ઘડિયાળની અંદર પાવર જ્યારે પૂરો થઈ જાય, ડીમ પડે તો એ કાંટા પૂરા ફરતા નથી. જેવી રીતે ગાડીની અંદર જે પેટ્રોલ કે ઉર્જા ન હોય તો એ ગાડી ચાલતી, ભલે બધું સલામત હોય પણ ડ્રાઈવર ન હોય તો એ ચાલી શકે નહીં. એમ આ દેહની અંદર એવો ડ્રાઈવર છે, એ આત્મ તત્વ છે, અને આત્માની સત્તા હોય તો બધું કાર્ય થાય છે. માટે ગીતાજીમાં કૃષ્ણએ કીધું છે કે મારી હિસાબ કરી પાંદડું ફરકતું નથી. માટે સંતો જે શબ્દ, સંતોના મુખે જે શબ્દ આવતા હોય અનુભવના શબ્દો હોય છે. એટલા માટે કહેવાયું છે કે અનુભવી કોઈ આવો, અનુભવ કરીએ, ભૂલેલાને રસ્તે લાવો. જીવ ભૂલ્યો સમરણ સીતારામનો જીવ ભૂલો પડ્યો છે, અને માયાનું આવરણ લાગ્યું છે, અને મોહરૂપી નીંદર લાગુ પડેલી છે. માટે અનુભવી સંત પુરુષની મુલાકાત થાય, એનો સંગ થાય તો આ વસ્તુ છે જાહેર થાય છે. અનુભવી કોઈ આવો અનુભવ કરી અને ભૂલેલાને રસ્તે લાવો. આ જીવ ભૂલો પડ્યો છે. પરમપદ તો જેમનું તેમ છે. એટલા માટે નિરાત મહારાજે કીધું છે કે જુદી રાહ સે જીવ ચલત હે, હમ જहाँ કે થાય અનંત યુગ વીતી ગયા. તો હું જેમનો તેમ છે. આ જે જીવ છે એની રાહ, એના રસ્તા જુદા જુદા છે,
પણ મારામાં કોઈ ફેરફાર થતો નથી. આવા તો અનંત યુગ વીતી ગયા. આ અનંત યુગથી આ સૂર્ય અનંત યુગથી આ પાંચ તત્વ છે તો પરમાત્મા અનંત યુગ એટલા માટે કૃષ્ણે અર્જુનને કીધું છે કે હે અર્જુન, તને આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત નથી, તને જેમ નિજનું જ્ઞાન નથી, એટલે તને ખબર નથી. પણ હે અર્જુન, તને જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે જ્યારે સમર્પણનો ભાવ આવશે ત્યારે તને પણ નક્કી થશે કે તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. માટે આ ભારત ભૂમિ ઉપર અધર્મ વધે, પાપ આચાર વધે ત્યારે ધર્મના સ્થાપન કરવા માટે, સંતોના રક્ષણ માટે એ અવતાર જે છે, કારણ કે પરમાત્માનો કોઈ અવતાર નથી, પણ આ ધર્મને બચાવવા માટે યુગે યુગે આ પરમાત્મા છે એ સગુણ રૂપે અવતાર ધારણ કરે છે. જરા વિચાર કરો, દેવ હોય કે દેવી હોય કે કોઈ પણ ભગવાન હોય, એને પ્રગટ થવું હોય તો આ માનવ દેહની જરૂર પડે છે, માનવ શરીરની જરૂર પડે છે. માટે આવું આપણને ઉત્તમ શરીર મળ્યું છે. એટલા માટે કહેવાયું છે કે દેવથી દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ન લાયા. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો ફોગટ જન્મ ગુમાયો. ફોગટ જન્મ ક્યારે ગુમાયો કહેવાય કે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગમાં આયા. કે જ્યાં સુધી આત્માની ઓળખાણ નથી થઈ ત્યાં સુધી આપણે આયા તો શું, ન આયા તો શું. આ ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે, આ ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે, અને એમાં દેવથી દુર્લભ એવો આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. અને એ આવો દેહ મળ્યો છે, પણ એથી કરી દેશું લાલન જેને આત્મ નહીં ઓળખાય તો મિથ્યા જગમાં એ આયા. માટે આ મિથ્યાપણું મૂકવું હોય તો એવા કોઈ સાચા સંત હોય એનું બાવડું પકડી લેવાની જરૂર છે, એવા કોઈ જાગૃત સંત હોય એનો સત્સંગ કહેવાની જરૂર છે, અને સમર્પણનો ભાવ કહેવાની જરૂર છે. માટે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને આ જીવનમાં દાસપણું કહેવાનું છે. આ જીવનમાંથી હું પણ ત્યાગવાનું છે, કારણ કે હું પદ અને હરિપદ સાથે રહી શકતા નથી. જેનું હું પદ વગ્યું છે ત્યાં જ હરિ સ્થાપિત થાય છે, ત્યાં જ હરિનો ભાવ રહેશે. માટે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની હોય સુરતા સામયની સાથ એમ વધે છે વેદને વાણી. હરિને ભજતા આજ સુધી કોઈની લાજ જઈ નથી, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, પણ જેની સુરતા હોય સામયની સાથ એમ વધે છે વેદને વાણી. વેદ અને વાણી પણ એમ કહે છે. એટલા માટે જેનો અંતરનો ભાવ હોય, તમારો જો પરમાત્માની ખોજ હોય, આત્માની જાગૃતિ માટે જો તમે પ્રયત્ન કરતા હોય ને તો સંત પુરુષ તમારા આંગણે આવે છે. આજ એ ત્રિવેણી સંગમ થયો છે અને આજ સંતોની મુલાકાત થઈ છે. એવા જ રામકૃષ્ણ પરમહંસની એ કાલી માતાના ભક્ત હતા, અને કાલી માતા પ્રસન્ન થયા, અને કાલી માતા પ્રસન્ન થયા તો આ સંત પુરુષને આ પરમહંસના આંગણે આવવું પડ્યું. એમ જેનો ભાવ હોય, જેનો પ્રેમ હોય, જેની જિજ્ઞાસા હોય ને એને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. માટે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે જેનો જેવો ભાવ હોય ને એવા ભાવે પ્રાપ્ત થાવ. ભૂતના ભાવે ભજે તો ભૂત થઈને પ્રાપ્ત થાવશું, દેવના ભાવે ભજે તો દેવ થઈને પ્રાપ્ત થાવશું, અને સંતના ભાવે ભજે તો સંત થઈને પ્રગટ થાવશું, અને મારા ભાવે ભજે ને તો મને મળે છે. માટે ગંગા જમના સરસ્વતી બધી નદીઓ અનેક જુદી જુદી કહેવાય, બધી નદીઓ પણ પાણી તો એક જ છે. અને એ નદીનો વેગ ક્યારે સમી જાય છે કે જ્યારે સમુદ્રમાં મળી જાય પછી ગંગાએ ન કહેવાય, અને જમના સરસ્વતી કંઈ કહેવાતું નથી. માટે તું તો દરિયામાં લહેરી સમાન છે, લહેરી સમતાને સમુદ્ર દેખાય. દરિયામાં જ્યારે લહેરી આવે ત્યારે એ દરિયાનું સ્થિર રૂપ છે આપણને દેખાય ને, પણ લહેરી સમી જાય ત્યારે દરિયારૂપ આ સંતો છે ને એના દિલ દરિયા જેવા છે. એટલા માટે સદગુરુ દિયાવું છે, તારણહાર છે, જ્ઞાની છે. માટે તું તો દરિયામાં લહેરી સમાન, લહેરી સમતાને સમુદ્ર દેખાય. ભજન કોને કહેવાય છે તો કબીર દાસે કીધું છે કે મન કે તરંગ માર દે હો ગયા ભજન. મનની અંદર સંકલ્પ અને વિકલ્પ થયા કરે, પણ આ સદગુરુ છે નિર્વિકલ્પ પદ છે. એવી વસ્તુ છે કે એનો કોઈ વિકલ્પ જ નથી, જે અનુપમ વસ્તુ છે કે એના જે ઘી એટલે શું, કે ઘી એટલે ઘી જેની ઉપમા આપી શકાય નહીં. એમ આત્મા એ આત્મા છે, પરમાત્મા એ પરમાત્મા છે. કારણ કે આ વિશ્વમાં માતા એક, પિતા એક, આ વિશ્વમાં ગુરુ એક, એમ આ વિશ્વમાં પરમાત્મા એક જ છે. અને એકતાનો ભાવ જ્યારે આ સંતોના પ્રયત્ન એવા છે
કે આ વિવિધતામાંથી, આ જુદાપણામાંથી તમે એકતાના ભાવે આવો, આ જાતેપણું મૂકી અને તમે બની જાઓ અજાતિ. માટે આ સદગુરુ મહારાજ આ દેહના ભાવમાંથી, જાતિપણામાંથી આપણને અજાતિમાં લઈ જાય છે. માટે આ સદગુરુની બલિહારી છે, આ સદગુરુની બલિહારી. સદગુરુ મહારાજ રીજે ને, સદગુરુનો એવો ભાવ હોય છે, પારસમણી હોય ને એ લોટાને કંચન બનાવે, પણ આ સંત સદગુરુ છે ને એ પોતાના રૂપે થાપે છે. સદગુરુની કરુણા ક્યારે વરસે, સદગુરુની દયા ક્યારે ઉતરે કે સદગુરુના આપણે વચનમાં રહેતા હોય, સદગુરુની આજ્ઞામાં રહેતા હોય અને સદગુરુને આપણે પ્રગટ બોલતા ચાલતા ભગવાન માનતા હોય તો સદગુરુ રીજન, તો સદગુરુ પોતાથી સ્વાયા બનાવી દે. અને સદગુરુ એવા જ ભાવમાં હોય છે કેમ કરીને કે શિષ્ય સ્વાયો બને. માટે આ જીવનની સાર્થકપણું પ્રાપ્ત કરવું હોય, આ માનવતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? માટે સમયસરનું જીવન હોવું જોઈએ. સમય આવે સાવધાની, સમય ચૂક્યા હોય, શબ્દ ગયેલો પાછો આવતો નથી, ધીર ગયેલું પાછું આવતું નથી, એમ શબ્દ પાછો આવતો નથી. માટે આજ આવો અવસર, અણમોલનો અવસર આવ્યો છે. આ અવસરને એટલે સમય, આ સંતોષ છે એ સાવધાન કરે છે કે 12 2 ગયા વાગે ઊંઘ તને કેમ આવે. દી નમી ગયો હોય, ખેતર પાકી ગયું, નેવા નમી ગયા હોય અને પછી સંધ્યાટાણું થાય. સોમદાદાને ખબર છે સંધ્યાટાણું થાય તો આખી દેખાય ને કાને હંભાય ને આ શરીર કામ ન કરે અને સંધ્યાટાણે આપણે પરત ગૂંથવા બેસી દોરો ઘૂસવાય. માટે વહેલી તકે ચેતવાની જરૂર છે. યુવાનોને જ્યારે અમે જોઈએ છીએ ત્યારે અમારું હૃદય ગદગદિત થાય છે. યુવાનો જ્યારે સન્મુખ બેઠા હોય ત્યારે એવો સદગુરુને દેહથી એવો શબ્દ છે, એ શબ્દનો સાર વિલસીરો છે. માટે યુવાનોને જાગવાની જરૂર છે. સમયસરનું જીવન હોવું જોઈએ. અને એ સમયસરનું જીવન ક્યારે થાય કે એવું વચન જાણ્યું હોય. વચન ક્યારે જાણ્યું કહેવાય કે વચન વિવેકી જે નર નાર એટલે પ્રબાદિક લાગે પાય. જો તમે વચનને જાણ્યું હોય તો બ્રહ્મા જેવાય પાય લાગે છે, એ પણ વંદન કરે છે. માટે છૂટવાનું ઉત્તમ સાધન હોય ને તો આ સાધન છે. એટલા માટે કહેવામાં આવે છે કહે નિરાત અનુભવી એવાને કર જોડીને લાગુ ઉપાય. આ દાવ ખેલવાની જરૂર છે. છૂટવાનો માર્ગ એટલા માટે કહેવાયું છે કે છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બંધાય. આપ છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આજ ભારતના ભગવાન હોય, મર્યાદા પુરુષોત્તમ રામ હોય, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ હોય, આ દેશનો રાષ્ટ્રપિતા ગાંધી હોય, તો એને કયું પગલું ભર્યું અને એને કયા પ્રયત્ન કરાય એ તપાસવાની જરૂર છે. મર્યાદા પુરુષોત્તમ એવા રામને શ્રી વશિષ્ઠ મહારાજનો ભેટો થયો. પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણને દુર્વાસા અને સાદીપનો ભેટો થયો. એવા મહાત્મા ગાંધીને શ્રીબદ્ધ રાજચંદ્રનું જેમ છે તેમ જ્ઞાન પ્રાપ્ત થયું. તો એ જ આજ ભારતના ભગવાન બની ગયા. માટે લાલજી મહારાજે કીધું છે કે શિક્ષકો જન્મતા નથી, ભક્ત જન્મતા નથી, ચોર કે બદમાશ જન્મતા જ નથી, એમ આ ભારતની ભૂમિમાં ભગવાન પણ જન્મતા નથી. આ ભારતની ભૂમિ ઉપર જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે એ ભગવાનની માફક બુજાય. આ ભારતના ભગવાન રામે અધર્મના માટે જીવન ખર્ચી નાખ્યું. 14 વર્ષનો વનવાસ એક વચનના ખાતે 14 વર્ષ બેઠા. અને સતી જેવી નારીએ કીધું કે પડસાયો જુદો પડે ને તો હું તમારી સેવા ન કરું તો સાથે ન આવું. માટે આવી પતિવ્રતા નાર હોય, આજ્ઞાકારી પુત્ર હોય ને ત્યાં સ્વર્ગ તળું સુખ હાલી જાય. માટે એ ગુરુના વચનથી અને એ પિતાના વચનથી 14 વર્ષનો વનવાસ હોય તો આપણે જરા ચેતવાની જરૂર છે કે મહિનામાં એક દિવસ આપણે ન કાઢી શકીએ. ગુરુને તમે તન મન ધન આપ્યું હોય, આ તન ગુરુનું મન ગુરુનું ધન ગુરુનું આશીષ ગુરુનું એવું જો આપણે કબૂલાત કરી હોય અને સદગુરુ પાસે કબૂલાત કરી હોય તો મહિનામાં 3 કલાક ન મગજ 24 કલાક તમને મળી છે. 24 કલાકમાં તો અડધું છે ને એ નિંદરમાં જાય છે, અડધું કામ ધંધામાં જાય છે. એમ કહેવામાં આવે છે કે ભાગ ત્યાગ લક્ષણા 24 કલાકના 3 ભાગ પાડો. 3 ભાગની અંદર 8 કલાક નિંદરમાં કાઢો, 8 કલાક છે કામ ધંધામાં કાઢો, 8 કલાક છે ને એ આપણા હરિભજનમાં જવું જોઈએ. એટલા માટે કહેવામાં આવ્યું છે, સંતોએ કીધું છે કે 8 વર્ષની સંતોએ વાત કરી છે. પરમાત્માએ આપણને 24 કલાક આપ્યા છે. પરમાત્માએ આવ્યા 100 વર્ષનું આયુષ આપ્યું છે. માટે 4 દિવસના હોય છે સડતો પોર, મધ્યાહન નમતો અને સંધ્યાટાણું. આ 4 પોરની વાત. 4 પોર આપણા કામ ધંધામાં જાય છે, એમાં અમારો પણ સમાવેશ થાય છે. પણ રાત્રિના જે 4 પોર છે, પહેલા પોરે સૌ કોઈ જાગે,
બીજા પોરે ભોગી જાગે, ત્રીજા પોરે તસ્કર જાગે અને ચોથા પોરે યોગી જાગે. પહેલા પોરે બધાય જાગતા હોય, બધા હોય મને વાતું કરે, ભોજન પ્રસાદ લેતા હોય. બીજા પોરે વિષય ભોગ ભોગવવા જાગતા હોય. ત્રીજા પોરે તસ્કર એટલે કે ચોરી કરવા જાગતા હોય અને ચોથા પોરે યોગી પુરુષ જાગતા હોય છે. એટલા માટે કહેવાયું છે એ જે સમય હોય છે 3 થી 6નો સમય, સાંજ સમય, તમે સાંજના સમય સંધ્યા ટાણે દરિયા કિનારે જાઓ તો એમાં એ પણ વાયુ હોય છે, તમને આનંદ આવે. એમ પ્રભાતના સમયે જ્યારે તમે પગપાળા જ્યારે પ્રદર્શન કરતા હોય ત્યારે પગપાળા તમે આ બધું દર્શન કરતા હોય, આ તો પરમાત્માએ બનાવ્યો બગીચો છે, એના દર્શન કરવા જોઈએ. માટે મંદિર તારું વિશ્વરૂપાઓ સુંદર સર્જનહારા, પવ તારા દર્શન થાવે દેખનહારા. જેને દેખવાની આંખ મળી હોય ને એના દર્શન કરી. એ મંદિરને નથી કોઈ તાક, નથી કોઈ પૂજારી. આવું આ મંદિર છે, નથી કોઈ દેવા, પણ એનો ગુણ કોણ ગાય છે? ચાંદો સૂરજ એના ગુણ ગાઈ રહ્યા છે. કેવી ગણ થાકી રહ્યા. માટે વેદે પણ કીધું કે નેતિ નેતિ નિગમ ગાવે. આ જે પરમપદ છે એનો પાર પામી શકાય નહીં. એટલે કૃષ્ણે ખુદે કીધું છે કે મારી પ્રકૃતિ અપાર છે, એનો પણ હું માપ કાઢી શકું નહીં. મારી દ્રષ્ટિ છે ને, મારા ચક્ષુ એ વિશ્વરૂપ છે, મારું મુખ છે એ વિશ્વરૂપ છે, મારું આખું શરીર છે એ વિશ્વરૂપ છે. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું કે ભોઈ ભરવારણ અરે વેસવા નીકળે કે લોકોય મોરારી. દેવ લોકોને આશ્ચર્ય થયું કે આમાં મટુકીમાં ભગવાન પણ નિરખીને જોયું, પરખીને જોયું તો એને પણ 14 લોકોના દર્શન થયા. 14 લોકોનો નાથ એમાં પણ દર્શાણો. એવી રીતે અર્જુનને વિશ્વરૂપમાં જ્યારે કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું ત્યારે અર્જુન અંજાઈ ગયા કે હું આનો પાર પામી શકતો નથી, ના તેજ મારાથી સહન થતું નથી. હે પરમાત્મા મને પાસે સગુણ સ્વરૂપમાં લાવો. એમ અશોદા માતાને ક્યાં દર્શન થયા? અશોદા માતાને કાનાના મુખમાં દર્શન થયા. કાનાને કીધું કે કાના તો મુખ ખોલ, તે માટી ખાઈ માં મેં માટી જેવું મુખ ખોલે છે ત્યાં પણ એને અશરત થયું અને એ વસ્તુના દર્શન થયા. માટે જેને આવી દ્રષ્ટિ મળે છે, અને દ્રષ્ટિ આજે આધુનિક યુગમાં 21મી સદીમાં એવા કોઈ સંત અહીં કોઈ બાહ્ય દેખાવ નથી. ભક્તિ એ કોઈ દેખાવની ભક્તિ નથી, અને ભક્તિ કોઈ દેખાડે નહીં. એટલે પ્રદર્શન આપણે બધે જ આવ્યું છે ને કે પ્રસંગમાં જવું હોય તો આ શરીરને સજ્જ કરીએ છીએ, પણ શરીરને સજ્જ કરવાની કાંઈ જરૂર નથી, મનને સજ્જ કરો. માટે અમારા ભગત કીર્તનમાં ગાય છે કે શેરી વવાવી સજે કરું હરી વહેલા આવો. જેની મનરૂપી શેરી સજ હશે, જેની સુરતા સજ હશે, યા હરી પધારશે. વાળી સોઈને તમે આ સફાઈ કરશો ને, તમને ખબર છે અવાવરું મકાન છે ને એમાં પણ આપણે ગમતું નથી, ગંદકી પણ આપણને ગમતી નથી. મંદિરે સ્વચ્છતા હોય છે, મંદિરે સુગંધ હોય છે, તો ત્યાં આપણું મન છે ઠરે છે, મન શાંત બને છે. માટે મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને, કોઈ જોતામાં તું જ ખોવાય. ખોવા જતા તારું આમાં તમારું સ્વરૂપ છે ન્યારું છે. અહીંયા જ્યાં તમે આગળ મૂકો ને અહીંયા દેવરાજભાઈ એવું નક્કી થતું નથી. અહીંયા કહેવાય તો અંગૂઠો કહેવાય, અહીંયા કહેવાય તો પોસો કહેવાય, કોળી કહેવાય, બધા એવો જુદા જુદા છે. આ નવી રમતનું આખું છે, પણ એમાં જે એવી ભાત છે, ગંગા શેઠે કીધું કે બીબે પડી જાય બીજી ભાતી સદગુરુની જે વસ્તુ છે એમાં સ્થિર થાય તો નક્ષિક વસ્તુ દર્શાય છે. આ બધા ઘાટ છે, અઘાટ રૂપમાં વિલચેર અને અઘાટ રૂપ હાજર છે. અને હાજર વસ્તુ, કારણ કે પરમાત્માની સત્તાની ક્યારેક ગેરહાજરી થતી નથી. પણ જરા વિચાર કરો કે શ્વાસી સુમેરન કરી લે, તુહી કર તન મેં શાન ગુરુ કે સત્યારથ દેખ દિલ દર્પણ મેં. આ દિલરૂપી અરીસામાં તું જોઈ લે, કે કારણ કે દિલરૂપી અરીસામાં આ સાપડે છે. હનુમાનજીએ કીધું હતું કે મા મનકા મારે કાંઈ કામ. હનુમાનજીએ જેવી સાતીના દર્શન કર્યા અને સીતારામના દર્શન થયા, એમ આ સંતો કહે છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી. આદિ અંતને જે મધ્ય બોલે એ વસ્તુ છે હાસી. આ બોલનારો કોણ છે? બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધો શેઠોરે ને ગોતે. માટે આ સંત સદગુરુ આ વસ્તુ નજીક બતાવે છે. માટે અંતમાં એમ કહેવું હોય તો કહેવાય કે જેના ઘરે હરિજસ ગાય, એ તો નિત્ય ગંગાજીમાં નાય. 68 તીરથ ઘરના આંગણે દૂર ગયે શું થાય? ધ્રુવને પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન, પ્રીત કરીને પરીક્ષિત નાયા. સુખદેવ જોગી એના ગુણ ગાય, માત પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો.
માતા પિતા એ આપણા ભગવાન છે, સંત સદગુરુ એ આપણા ભગવાન છે, અને આ પાંચ તત્વ છે એ પણ પરમાર્થી છે. માટે સવાર્થના માટે તો બધાય જીવે છે, અર્થ મેળવવા માટે તો બધાય જીવે છે, પણ પરમાર્થના માટે તો કોઈ આવા સંત સદગુરુ છે જીવન પસાર કરતા હોય છે. માટે સંત બધા પરમાર્થી તાકા શીતલ અંગ તપત બુજાવે ઓરકી દે દે અપના રંગ. સદગુરુના શરણે જાવીને તો આથી વ્યાધિ તન મન તનનું દુઃખ મટી જાય. સદગુરુના શરણે જાવીને તો હું પણ ઓગળી જાય. પ્રથમ નમો ગુરુ દેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, એ જ્ઞાન થકી ગોવિંદ વખત ટળી ગયું દેતણો અભિમાન. માટે આ એક એક શ્વાસો ઓછો થતો જાય છે. એક શ્વાસ મેં 3 લોક કા મૂલ. આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. જાનકી નાથે નહોતું જાણ્યું કે કાલે શું થવાનું. એ માતા કહી કે એના ગુરુ હતા, અને એ ગુરુ થકી વનવાસ મળ્યો, અને એમાં ઋષિમુનિના દર્શન કર્યા, અને સતી માતાને અંશોએ આ પતિવ્રતાધારી ધર્મ સમજાયો. માટે અહીંથી જે સુગમ વાત થાય છે એ સદગુરુ પરમાત્માની કૃપા છે. અને કંઈ પણ વાતમાં ફેરફાર રહેતો હોય, ડાપણ થતું હોય તો એ આપણી અલ્પમતી છે. માટે લઘુતામાંથી ગુરુતા તરફ જવાની જરૂર છે. જાતિપણું મૂકી અને અજાતિમાં જવાની જરૂર છે. દેહનો ભાવ મૂકી જાતિપણું મૂકી. કારણ કે હમણાં જયદેવ મહારાજે કીધું કે હારું તો ભેવા પર થાર, જીતવું તો ભેવા પર થાર. એવી જ્યારે ક્ષમતા આવશે, આ હાર છે ને હવા ફૂલ બનાવવાનો રસ્તો છે. ફૂલ એની સુગંધથી, અગરબત્તી બગડીને આપણને સુગંધ આપે છે, દીવો પ્રગટીને અંજવાળું આપે છે. એમ આ આત્મ જો આમાં પ્રગટ છે. માટે પરમાર્થ માટે જીવન પસાર કરો. યોગ ન થતા કાંઈ નહીં, પણ કોઈને ઉપયોગી બનો. કોઈ નિરાધાર હોય એનો આધાર બનો. અને માતા પિતાને ક્યારે પુત્રની જરૂર પડે કે આ શરીર કામ ન કરતું હોય ને ત્યારે સેવાની જરૂર પડે. એમ માતા પિતા એ આપણા બોલતા ચાલતા ભગવાન છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. હમણાં આ માનવ યાત્રા પૂરી થઈ જાય છે, પણ જેની યાત્રા ક્યારેય પૂરી નથી થતી પરમધામ છે. અને એ પરમધામ છે હાજર છે, અને એ સદગુરુ ધામ છે, અને એ વિશ્વરૂપ છે. માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા. આપણું આ જીવનનું ધ્યેય ખાવું પીવું મોજ મજા જાગવું ઊંઘવું આ જીવનનું ધ્યેય નથી. આ જીવનનું ધ્યેય પરમાત્માના હતા. આજ નહીં તો કાલે કૃષ્ણએ કીધું કે અનંત ચૂક વીતી જશે, હજારો વર્ષો, પણ મારા શરણ સુધી જ્યાં ભક્ત ના આવે ને ત્યાં સુધી એની મુક્તિ સંભવતી જ નથી. માટે આ સદગુરુની બલિયારી છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. માટે એવા સજ બની જાઓ, એવી તન મનથી સેવા કરો, એવો પુરુષાર્થ કરો, એવું ધન કમાઓ કે એ ધન છે ધર્મના માટે વપરાય. અધર્મથી ઓસરવું પરાણે ધર્મ તસીને કરો. ધર્મના કાર્યમાં દિવસ રાત ન જોવા. ધર્મના કાર્યમાં ગુરુની સેવામાં કોઈ દિવસ કિલોમીટર ના ગણવા. ગુરુની સેવામાં ક્યારેક એક વખત એમ કહેવામાં આવે છે કે એક ભાઈને એક બેન પૈસા આપે છે, ત્યારે આપણા જેવા પૂછે કે બેન તમે પૈસા આપ્યા તો ગણ્યા કેમ નહીં? તો કે ધણીને આપવાના હોય, એમાં ગણવાનું ન હોય. એમ જેને સદગુરુ ધણી ધાર્યા હોય એને આ કલાકું ગણવાની ન હોય, કિલોમીટર ગણવાના ન હોય. અને મળેલું ધન છે ને, અને જો તમે આમ ન વાપરો તો શાસ્ત્ર કહે છે અમુક ટકા તમારે વાપરવું પડશે. ઓલા બધા બેઠા છે, વકીલો બેઠા છે, ડૉક્ટરો બેઠા છે, આ બધા બેઠા છે. ક્યાંય તમે આ પંપામાં ક્યાંક આવી જાય, જો તમે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, કારણ કે જે 5 પ્રતિજ્ઞાનું પાલન કરે છે એને કાયદેની કોઈ કલમ લાગુ પડતી. માટે આ જીવનની આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી દારૂ નજીક ના આવવા દો, જુગારને મૂકી દો, ચોરી મૂકી દો, માંસાહાર મૂકી દો. અને વ્યભિચાર તો એવો છે કે બેમાંથી કોઈને આત્મહત્યા કરાવે છે. માટે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નિર્ણય 5 પ્રતિજ્ઞાના પાલન કરે, અને કામ ક્રોધને હટાવી, અને શબ્દ સ્પર્શ રૂપ રસથી વિષયોથી દૂર રહે, અને આ જીવન મંગલમય બને. એટલા માટે સદગુરુ આજના છે સંત પુરુષ છે ગામડે ગામડે જઈને અને આ બધાને ઢંઢોળો છે કે ઊંઘો છો કે જાગો છો. માટે જાગજે જીવડા જાગજે. આ સદગુરુની બલિયારી છે. માટે સદગુરુની કૃપા વડે એ બિરાજમાન દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. એ બિરાજમાન એવા ભાવિક ભક્તોને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.